ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી દોસ્તો, આજે આપણે 11મું ચેપ્ટર એટલે કે તરંગ શાસ્ત્રની અંદર વિકિરણનો દ્વૈત સ્વભાવ, દળ, વેગ, વિદ્યમાન સાથે ગતિ ઊર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ, ધાતુમાંથી ઇલેક્ટ્રોન ક્યારે બહાર નીકળે, ધ બ્રોગલી તરંગ લંબાઈ, આઇન્સ્ટાઈનનું સમીકરણ, આ બધી વસ્તુના એમસીક્યુ લઈને આવું તો તૈયાર થઈ જાઓ. બહુ જ સરસ સરસ એમસીક્યુ છે અને જે તમને બહુ યુઝફુલ છે. તો જોઈએ આપણે પહેલો એમસીક્યુ. થ્રેશોલ્ડ આવૃત્તિને અનુરૂપ ઉર્જા. દોસ્તો, ઉર્જા એટલે એનર્જી લખી દો. આપી છે 6.2 ઇલેક્ટ્રોવોલ્ટ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 V0 કહીએ 5 વોલ્ટ. તો આપાત વિકિરણ કયા રંગનું હશે? દોસ્તો, આઇન્સ્ટાઈનનું સમીકરણ યાદ કરો કે ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. રિપીટ દોસ્તો, આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. દોસ્તો, અહીં સમજો, ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિને અનુરૂપ ઉર્જા એટલે આ મારા માટે સાચા અર્થમાં તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. કેમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે ભણી ગયા phi0 બરાબર hf0. તો એના ઉપરથી મારે ઉર્જા જોઈતી હોય k પ્લસ phi0 લખાય. ગતિ ઉર્જા એટલે કે હાફ mv² પણ લખાય અને એની જગ્યાએ સ્ટોપિંગ પોટેન્શિયલ નો કન્સેપ્ટ એટલે ev0. તો આ આપણું ev0 સાથે સાથે આ phi0. ચલો તૈયાર થઈ જાઓ બેટા. 5 છે એ 5 ev0 લખી દઉં તો 5. વર્ક ફંક્શન છે મારું 6.2. આ બધું દોસ્તો આપણું ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. તો આ થશે 11.2 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા. 11.2 ઇલેક્ટ્રોવોલ્ટ આ ઉર્જા મળી. દોસ્તો, આની સાથે સાથે હું તરંગ લંબાઈ લખવા દઉં તો hc/લેમ્બડા લખાય. ચલો તૈયાર થઈ જાઓ. લેમ્બડા ને કરતા બનાવી. h 6.625 ગુણ્યા 10⁻⁻34. c 3 ગુણ્યા 10⁻8. આ નીચે આવશે એટલે 11.2 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹. દોસ્તોનું રફલી કેલ્ક્યુલેશન કરી દઈએ અને એ રફલી કેલ્ક્યુલેશન ના આધારે એનો આન્સર 1108 ગુણ્યા 10⁻10 એટલે 1108 એંગસ્ટ્રોમ. આ 1108 એંગસ્ટ્રોમ એટલે કયું કહેવાય? દોસ્તો, એને કહેવાય પાર જાંબલી વિભાગ. જોયું? સરસ રીતે નાના કન્સેપ્ટના આધારે આપણે ઘણા સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ, આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અનુસાર તો ફરીવાર સમીકરણ લખી દઈએ. E-phi0 ઇક્વલ ટુ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિ. તો ગતિ ઉર્જા એટલે કે આના આપણે hf લખી દઈએ -phi0. આપણે k વિરુદ્ધ f નો આલેખ દોરવો છે. તો ભણી ગયા બેટા. આ સૂત્ર યાદ કરીએ. y બરાબર mx પ્લસ c, જ્યાં m આપણને ઢાળ આપશે એટલે h. તો એનો ઢાળ ઉપયોગમાં લેવાયેલી ધાતુના પ્રકાર ઉપર ના, કારણ કે h ની તો વેલ્યુ ફિક્સ જ છે, એ તો અચળ છે. તીવ્રતા ઉપર આધાર રાખી નામ. વિકિરણની તીવ્રતામાં ઉપયોગમાં લાવેલા ધાતુ અને બંને ઉપર ના. બધી ધાતુઓ માટે સરખો છે કારણ કે h અલગ છે, અચળ છે અને વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. તો D is my right answer. કેટલી સરસ રીતે દરેક શબ્દના આધારે એને એમસીક્યુ નું કન્વર્ઝન જોયું. નેક્સ્ટ, ફોટો સેલના એનોડ વોલ્ટેજ ને અચળ રાખી. વોલ્ટેજને અચળ રાખી તરંગ લંબાઈમાં ફેરફાર કરીએ તો પ્રવાહ અને તરંગ લંબાઈનો સંબંધ. દોસ્તો, યાદ કરાવો, આ મેક્સિમમ ક્યારે પણ એની માટે કઈક આવૃત્તિ હોય. બીજી વસ્તુ,
આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે સમપ્રમાણવાળા આલેખ નહીં આવે. આ વધે છે, અચળ થાય 0, એટલે આ પણ નહીં આવે. તમે આને ધ્યાનથી જુઓ. મેં કીધું એ પ્રમાણે લેમડા 0 હોય ત્યારે મેક્સિમમ અને પછી ઘટે. હા સર, ધેટ મીન્સ C is my right answer. તો તીવ્રતા અને તરંગ લંબાઈ કઈ રીતે આધારિત છે એ પણ જોયું. નેક્સ્ટ, જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી કરે. દોસ્તો ગતિ ઉર્જા એટલે કે ગતિ ઉર્જાનું સૂત્ર બની ગયા હાફ mv². બીજી ગતિ ઉર્જા એટલે 2k. એનું બી સૂત્ર જો હાફ mv², લખી દો તો તમારે એની તરંગ લંબાઈમાં જવાનું. હવે એ વાત સરસ છે સર, આના ઉપરથી વેગ મળી જાય, પણ તરંગ લંબાઈમાં કઈ રીતે જવાય? તરંગ લંબાઈમાં જવા માટે તમારે આનું કોઈ રિલેશન યાદ કરવું. સર ગતિ ઉર્જાનું બીજું સૂત્ર હતું p²/2m. જો મજા આવશે, બહુ સરસ રીતે કહેજો. એનો મતલબ 2mk = p². દોસ્તો લેમ્બડા ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા = h/p એને કરતા બનાવું h/લેમ્બડા લખાય તો બેટા બહુ જ મજાની વાત આવશે. સામે લઈ જાઓ તો 2mk, p ની જગ્યાએ h/લેમ્બડા. તો તમને આની ઉપરથી એક રિલેશન મળી ગયું. લેમ્બડા ચલે છે 1/√k. થઈ ગયું તમારું કામ. લેમ્બડા ચલે છે 1/√k, તો λ2/λ1 = ઊંધું લખાશે k1/k2 અંડર. પહેલા ગતિ ઉર્જા k હતી, હવે બમણી કરો છો એ 2k થશે, k કટ, ધેટ મીન્સ 1/√2. તો તમારી જવાબની વાત જે હતી એ પણ તમે સરસ મજાની ક્લિયર કરી નાખી કે તરંગ લંબાઈ તમારી કેટલી થશે. તો અહીંયા 1/√2 માં ભાગની થઈ, એટલે બી આપણો સાચો આન્સર. હજી દોસ્તો એક સ્ટેપ આગળ જઈએ. નેક્સ્ટ, જો મુક્ત ઇલેક્ટ્રોનનો વેગ બમણો કરવામાં, બેટા મેં તમને આ બે એમસીક્યુ જોડે કેમ કર્યા? કારણ કે લેમ્બડા ચલે છે 1/√k તમે લઈને આવ્યા. જો અત્યારે ભલે થોડી વાર લાગે, પણ ટેકનિક શીખી જાઓ, તમારું કામ તૈયાર. બોલો આની જગ્યાએ હાફ mv² લખી દો. તમે જોઈ શકો છો લેમ્બડા ચલે છે 1/v કહેવાય, સ્ક્વેર અને વર્ગમૂળ નીકળી જાય. તો મને એમ કહો, જો વેગ બમણો કરીએ તો બંને વ્યસ્ત પ્રમાણમાં છે, તો તરંગ લંબાઈ કેવી થાય દોસ્તો? અડધી થશે. તો તમારી તરંગ લંબાઈ કેવી થશે? અડધી. હવે તમને એનો ફેરફાર પૂછ્યો. ફેરફાર એટલે ડેલ્ટા લેમ્બડા. લેમ્બડા -λ/2. તો તમને તરંગ લંબાઈનો ફેરફાર પણ મળી ગયો λ/2 જેટલો ઘટાડો. તૈયાર? વ્યસ્ત પ્રમાણ હતું, પેલું બમણું થાય તો આ અડધું. નેક્સ્ટ, એક ઉદ્ગમ S1 છે, એની તરંગ લંબાઈ ફોટોનની સંખ્યા. તરંગ લંબાઈ એટલે λ1, ફોટોનની સંખ્યા એટલે n1. બીજા ઉદ્ગમની વાત કરો છો, એની તરંગ લંબાઈ λ2, એનું ઉદ્ગમ n2. તો પાવરની વાત કરો દોસ્તો, પાવર એટલે p = E/t કહેવાય. હા, એકમ સમયમાં ઉર્જાને પાવર કહેવાય, પણ સમય તો દર સેકન્ડે ઉત્પન્ન થાય છે, શબ્દ આપેલો જ છે, એટલે આપણે લખી શકીએ કે સર p = E લખાય = nhc/λ. દોસ્તો અહીં h અને c એ કેવા છે? અચળ છે. તમે શોર્ટ ટ્રીક બનાવો તો p ચલે છે n/λ લખાશે, કારણ કે h અને c તો બદલાવા નથી. બેટા આની ઉપર મને બંનેના પાવરનો ગુણાકાર પૂછ્યો, તો p1 બરાબર શું લખાશે? n1λ1 ગુણ્યા p2 બરાબર n2λ2.
दोस्तों चलो બંનેની કિંમત n1 તમારી પાસે તૈયાર છે 10^15, λ1 5000, બધું એંગસ્ટ્રોમમાં જ રાખજો એટલે વાંધો નહીં આવે. ત્યારે અહીંયા n2 બીજાની સંખ્યા જોઈ શકો છો. બીજાની સંખ્યા અહીંયા તમને જે કીધી છે એ આના આધારે જોવા જઈએ, કેલ્ક્યુલેશનના આધારે, તો શબ્દોને જોતા તમારા માઇન્ડમાં કેટલાક પ્રશ્નો થવા જોઈએ. અહીં તમે જોયું એ પ્રમાણે જો બંનેના પદનો કિંમતો મૂકી દો તો n2 ની વેલ્યુ કેટલી બેટા? 1.02 ગુણ્યા 10^15. λ2 તમે જોઈ શકો છો 51 છે. પણ આ એનો ગુણાકાર છે, એ રકમમાં ભૂલ છે, ભાગાકાર પૂછ્યો છે. તો અહીંથી હું એ સ્ટેપને ભાગાકાર મળે, ગુણાકાર કે તો આવું, ભાગાકાર કે તો P2/P1. માર્કરનો રંગ બદલી કાઢો એટલે તમને આવી જાય P2/P1 એટલે n1 λ1, અહીંયા આવશે n2 λ2. ચલો દોસ્તો n1 ની કિંમત n1 તમે જોઈ શકો છો 10^15. λ2 એટલે 1.02 ગુણ્યા 10^15. બોલો n1 n2 તૈયાર. λ2 5100 એંગસ્ટ્રોમ અને આ છે 5000 એંગસ્ટ્રોમ. તો બધાનું કેલ્ક્યુલેશન કરશો એક વેલ્યુ જેવું આવશે. ધેટ મીન્સ એ ઇઝ માય રાઈટ આન્સર. જોઈ શકો છો બધું ઓલમોસ્ટ કટ થઈ ગયા છે, દેખાય છે બધા જવાબ. કોઈ નાનકડી પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એ પણ તમને ક્લિયર કરે. બહુ જ સરસ એમસી. એકબીજાને લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જેની અંદર ઇલેક્ટ્રોનનું બીમ છે. આ શબ્દ જો વિચલન પામતું નથી, તો કોઈ વસ્તુ વિચલન ક્યારે ના પામે કે જ્યારે એની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બળ સમાન. બળની વાત કરીએ તો અહીંયા ને અહીંયા આને યાદ કરાવો, EVB લખાય અને આને F = QE. તો આ બંને કટ. જોઈ શકાય છે E/B = બોલો બેટા તમારી પાસે વેગ મળી ગયો. હા સર, આ અમારી પાસે થઈ ગયું. હવે વોલ્ટેજમાં લાવવું છે. બોલો વોલ્ટેજમાં લાવવા માટે તમે અહીં કઈ રીતે પદને ગોઠવી શકશો? તો સર જ્યારે વિચલન ના થાય ત્યારે પેલું સ્ટોપિંગ પોટેન્શિયલનો કોન્સેપ્ટ અમે યાદ કરીએ તો, જેમ કે સ્ટોપિંગ પોટેન્શિયલનો કોન્સેપ્ટ કંઈક આવો હતો, ½ EV. હવે હું એવું કહું છું કે તમે જરાય ચિંતા ના કરો, બસ ખાલી પદને સેટ કરો. તમે જો પદને સેટ કરતા આવડી ગયું તો તમને પદ ગોઠવતા પણ આવડી જશે. તમારી સામે આ જ સમીકરણનો યુઝ કરવાનો છે બેટા. ચલો હવે આની અંદર આપણે પદને કઈ રીતે સેટ કરીશું? જો તમારે શોધવું શું છે? વિદ્યુત ભાર. હું એક કામ કરું, અહીંયા E/m લઈ દઉં અને આને સામે લઈ દઉં તો શું આવશે? V² તો છે upon 2V. 2V as it V² તો આને જોઈન સ્ક્વેર લખો તો E² upon V² થશે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે સમીકરણને જોઈ એનું પદ સેટ કરો. ચલો E² તો આ કટ એટલે આ બંનેમાંથી એક ઉપર E² છે એટલે આ ડન. સો D ઇઝ માય રાઈટ આન્સર. ફરી વિચલન થતું નથી એટલે આ સરસ દાખલો તૈયાર. નેક્સ્ટ, બે જુદી જુદી આવૃત્તિવાળા પ્રકાશમાંથી આટલી ઉર્જા મળે, બંને માટે અલગ અલગ કામ કરીએ. ચલો આટલી ઉર્જા એટલે E1 તમારી પાસે 1 ઇલેક્ટ્રોવોલ્ટ અને બીજાની છે 2.5 ઇલેક્ટ્રોન. દોસ્તો બંનેનું વર્ક ફંક્શન એક જ છે. તો આપણે એક કામ કરીએ, પેલું ભણી ગયેલા ગતિ ઉર્જા K = E - 5. તો એ રીતે અહીંયા K1 ઉપર E1 -5. દોસ્તો વર્ક ફંક્શન બદલાવાનું નથી. ચલો 1 માંથી 0.5 બાદ કરશો તો આ 0.5 ઇલેક્ટ્રોવોલ્ટ.
અને 0.5 માંથી 0.5 બાદ કરશો એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમને કોઈ કહે કે તમે ખાલી ગુણોત્તર લઈ લો તો આની માટે 0.5 અને આ 2 એટલે 1/4 આપણને ગતિ ઉર્જા મળી. પણ તમને કોનું પૂછ્યું છે? મહત્તમ ઝડપ. તો યાદ કરો દોસ્તો, હાફ mv1 સ્ક્વેર હાફ mv2 સ્ક્વેર 1/4 as it is, half m as it is, v1/v2 સ્ક્વેર ના સામે લઈ જાઓ એટલે તમારો જવાબ 1/2 આવશે. યસ માય ડિયર. તો જોઈ શકો છો B is my right answer. બસ સૂત્રો પાક્કા, એમસીક્યુ ની રીત પણ આપણા મગજમાં પાકી થઈ ગઈ. નેક્સ્ટ, એક ફોટો સંવેદ ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે, તેના પર આટલી ઉર્જા આપાત કરી. ચલો પહેલી ગતિ ઉર્જા એટલે Q1, 2h0 ઉર્જા આપાત કરીએ છીએ એટલે h0 h0. બોલો પહેલું સમીકરણ તૈયાર. નંબર 2, હવે ત્યારે તેનો વેગ એટલે અહીંયા એનો વેગ આપ્યો છે 4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. બીજાની ઉર્જા એટલે 5h0 માઇનસ વર્ક ફંક્શન તો 4h0 અને તમારે તેનો વેગ શોધવાનો છે. તો ટેન્શન નથી દોસ્તો, બંનેનો ભાગાકાર કરી દઈએ. હાફ mv1 સ્ક્વેર હાફ mv2 સ્ક્વેર. આની વેલ્યુનો ભાગાકાર તૈયાર છે h0 અને આ 4h0 બંને કટ, હાફ m કટ. દોસ્તો આગળના જેવું જ થયું. v1/v2 is equal to સ્ક્વેર સામે લઈ ગયા કે 1/2. તમે જુઓ ખરેખર અહીં થયું શું? જો અહીંયા તમારે ખાલી v2 શોધવો છે તો 2v1 તો 2 × 4 × 10⁶ 4 દુ 8 × 10⁶. આવી ગયો તમારો જવાબ. યસ. તો સી ઇઝ માય રાઈટ આન્સર. તો તમારી પાસે આ બધા શબ્દો ક્લિયર છે. ડન. આઈન્સ્ટાઈન ની અંદર ગતિ ઉર્જા અને આવૃત્તિ, તો ગતિ ઉર્જા લઈ -5. દોસ્તો ગતિ ઉર્જા એઝ ઇટ ઇઝ, આની જગ્યાએ હું hf લખી દઉં -5. તો પહેલું કે આ સમીકરણ સુરેખ આવશે. આ એનો અંતઃખંડ છે એટલે કે આને જ્યારે જોવા જવું તો y બરાબર mx + c એટલે આ નહીં આવે, આ નહીં. અંતઃખંડ આવૃત્તિ ઉપર છે એટલે આ નહીં આવે. તો અહીંયા રાઈટ આન્સર એ બહુ જ અગત્યનો કન્સેપ્ટ, ગતિ ઉર્જા કેવી આવૃત્તિનો આવે. કારણ કે થ્રેશોલ્ડ આવૃત્તિ પછી જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એટલે ગતિ ઉર્જા ઉત્પન્ન. બોલો તો આલેખો ઉપરથી કેટલી સરસ રીતે આપણે એમસીક્યુ ને બી જોયા, પેટર્ન બી. બીજો એક આલેખ છે કે જેની અંદર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પોટેન્શિયલ નો ગ્રાફ દર્શાવે. તો શું જોઈ શકો છો કે આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માટે આ બધું એક જગ્યાએ ભેગું. તો મેં તમને કંઈક શીખવાડ્યું યાદ છે? I ચલે છે n અને તત્વ, આવૃત્તિ, સ્ટોપિંગ પોટેન્શિયલ, વર્ક ફંક્શન. આ એક અલગ ફેમિલી. દોસ્તો આ બધી વસ્તુ એકબીજાના સમપ્રમાણમાં છે. જ્યારે આ લોકોને આની સાથે, આ એટલે કોણ? સર સ્મોલ i એટલે પ્રવાહ, n એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, i એટલે કે વિકિરણની તીવ્રતા સાથે સંબંધ. અહીંયા કોનું રિલેશન છે? આવૃત્તિ, વોલ્ટેજ અને વર્ક ફંક્શન. હવે તમે જુઓ દોસ્તો શું આવશે. નંબર 1, આપાત પ્રકાશની આવૃત્તિ સરખી છે, તીવ્રતા જુદી જુદી છે તેમ દર્શાવે છે. વોલ્ટેજ જોઈ શકો છો, તીવ્રતા પણ અલગ અલગ છે. હવે તમે મને કહો કે આના આધારે
તમને એ ખબર પડી ગઈ કે તીવ્રતાને આવૃત્તિ સાથે ક્યાંય લેવા દેવા છે નથી ને દોસ્તો? તો એનો મતલબ ત્યારે તમે આના ઓપ્શન જુઓ તમને આઈડિયા આવશે. જુદી જુદી આવૃત્તિ ને જુદી જુદી તીવ્રતા, 1 અને 2 નું સ્ટોપિંગ પોટેન્શિયલ જો એક જ છે. સરખી આવૃત્તિ ને સરખી તીવ્રતા ના, આવૃત્તિ જુદી જુદી, તીવ્રતા પણ જુદી જુદી હોય તે પણ દર્શાવે છે 2 અને 3. જો પ્રવાહ એક જ આવી ગયું. ત્યારે આ જુઓ 1 અને 2 આ બંને એક જ જગ્યાએ ભેગા થયા. એક જગ્યાએ ભેગા થયાનો મતલબ કે એની આવૃત્તિ સમાન, સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન અને તત્વ પોતે સમાન. જ્યારે એના ઉદ્ગમ અલગ અલગ છે, એની તીવ્રતાઓ અલગ અલગ છે, માટે એ ઇઝ માય રાઈટ આન્સર. ફર્સ્ટ એમસીક્યુ દોસ્તો. નેક્સ્ટ, વર્ક ફંક્શન આપી દીધું છે 5.01 ઇલેક્ટ્રોવોલ્ટ. તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા 200 નેનોમીટર. તો વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? બહુ સરસ. ચલો હવે યાદ કરો ગતિ ઉર્જાનો કન્સેપ્ટ. આઈન્સ્ટાઈનનું સૂત્ર મારી મચેડી બધી જગ્યાએ આવે છે. મહાન વૈજ્ઞાનિક હતો, સીધો ઉપયોગ થશે. આની વાત કરીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે EV0, ઉર્જા એટલે hc બાય લેમ્બડા માઇનસ વર્ક ફંક્શન. સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું છે એટલે hc બાય e લેમ્બડા. વર્ક ફંક્શન ની વાત કરીએ એટલે તૈયાર. ચલો ફટાફટ જલ્દી. વર્ક ફંક્શન માટે તો વાંધો નહીં આવે. 5.01 h 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34, c 3 ગુણ્યા 10 ની 8. તરંગ લંબાઈ 200 નેનોમીટર 10 ની માઇનસ 1, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. આનું કેલ્ક્યુલેશન કરો, તમારો જવાબ ધન આવશે જે 1.2 ઇલેક્ટ્રોન એટલે ડી ઇઝ માય રાઈટ. દોસ્તો એટલું સરળતાથી આપણે એમસીક્યુ સોલ્વ કરીશું એટલી આપણી સ્પીડ વધશે. નેક્સ્ટ, આ જ રીતે તમારા માટે અવનવા એમસીક્યુ લાવતો રહીશ અને આપણે આની સાથે એક અલગ કામ આવતા લેક્ચરમાં બીજા નવા એમસીક્યુ પણ તમારી માટે લાવીશું. ઓકે, બાય બેટા, ટેક કેર, ધ્યાન રાખજો.